નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 1 થી 7 1 થી 6 ચેપ્ટર પૂરા કર્યા. આજે નવું ચેપ્ટર, ખૂબ અગત્યનું ચેપ્ટર છે દ્વિપદી પ્રમેય અથવા તો દ્વિપદી વિસ્તરણ, એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલા તો દ્વિપદી વિસ્તરણનો મતલબ શું થાય? દ્વિપદી, દ્વિ એટલે બે, બે પદનું વિસ્તરણ. તમે આ વિસ્તરણ તમને ખબર જ છે કે માની લો કે a + b એની 1 ઘાત કેટલા આવે? તો કે a + b. આ બે પદની 1 ઘાત, બે પદની 2 ઘાત કેટલા થાય? બે પદની 3 ઘાત કેટલા થાય? બે પદની 4 ઘાત કેટલા થાય? બે પદની 5 ઘાત કેટલા થાય? બે પદની 6 ઘાત, 7 ઘાત, 8 ઘાત, 9 ઘાત, એમ જનરલાઈઝ n ઘાત સુધી આપણે જવાનું છે. a + b આખાનો વર્ગ, એનો વિસ્તરણ શું થશે? તો કે a² + 2ab + b². a + b આખાનો ઘન, એનો વિસ્તાર શું થશે? તો 1 ઘન + 3 a²b + 3 ab² + b નો ઘન. a + b એની 4 ઘાત, એની 4 ઘાત + 4 a ઘન b + 6 a²b² + 4 ab નો ઘન + b ની 4 ઘાત. કેવી રીતે યાદ રાખો? હમણાં જ યાદ રહી જશે, સેજે મૂંઝાવાની જરૂર નથી, હમણાં જ યાદ રહી જશે તમને. જો પછી a + b ની 5 ઘાત. જો હું શું કરું છું, પહેલું સહગુણકોને ભૂલી જાઓ. પહેલું કામ, આગળના જે સહગુણકો છે 1 2 1 1 3 3 1 1 4 6 4 1 એને ભૂલી જાઓ. પહેલા બરોબર નિરીક્ષણ કરો કેવી રીતે પદ આવશે. જો પહેલા અહીંયા કેટલી ઘાત હતી? 1, એટલે a ની કેટલી ઘાત આવી? 1. તો b ની કેટલી ઘાત આવી? 0. આ a એટલે આમ લખજો, a = a ની 1 ઘાત b ની 0 ઘાત લે થાય ને, આ એ લખ્યું છે. એટલે પહેલા પદની અંદર આગળ આવેલા પદની મેક્સિમમ ઘાત હોય અને બીજા નંબરના પદની 0 ઘાત હોય. ક્લિયર? પછી આ બાજુ જાઓ એટલે આની 1 ઘાત ઓછી થાય, આની 1 ઘાત વધી જાય. આની 1 ઘાત ઓછી શું થાય? a ની 0 ઘાત, આની 1 ઘાત વધે b, એટલે કેટલા આવે? b. બરાબર? અહીંયા કેટલા હતા? વર્ગ છે, તો a નો વર્ગ, a નો વર્ગ. પછી બાજુના પદમાં a ની 1 ઘાત ઘટશે અને b ની 0 ઘાત છે. b નથી એવો નથી, b ની 0 ઘાત, એટલે b ની 1 ઘાત. પછી ફરીથી a ની 1 ઘાત ઘટશે અને a ની 0 ઘાત એટલે 1, એટલે b નો વર્ગ. અહીંયા 3 ઘાત છે તો a નો ઘાત. પછી a²b, બરાબર? 1 ઘાત આની ઘટી ગઈ, a²b. પછી આમાં 1 ઘટી, આમાં 1 વધી, ab² + b ઘાત. એ a ની 4 ઘાત. અહીંયા a ઘન b, a²b², ab નો ઘન, b ની 4 ઘાત. એટલે જ પદ આવે. સહગુણકો કેવી રીતે આવે આપણે લખાવું છું, ચિંતા નહીં કરતા. પણ અત્યારે પદ કેવી રીતે આવે જો ટૂંકમાં કહેવાનો મતલબ, અહીંયા ઘન છે તો દરેક પદમાં 3 3 ઘાત છે. જો 3, આની 2 અને આની 1 3, આની 1 અને આની 2 3, આ 3, અહીંયા 4 ઘાત છે, 4 4 ઘાત આવે. તો ચાલો, આનું પહેલું પદ કયું આવશે? વિચારી લીધું મનમાં? પહેલું પદ કયું આવશે? વિચારી લીધું? a ની કેટલી ઘાત હશે? 5 ઘાત. પછી અહીંયા 5 આવશે. તો 5 કેવી રીતે આવવાનું બતાવો. પછી શું આવશે? a ની 1 ઘાત ઓછી થશે અને b આવશે, એટલે a ની 4 ઘાત b. પછી અહીંયા 10 આવે. કેવી રીતે આવે હમણાં બતાવું છું, ચિંતા ની ઉતાવળ નહીં કરો. પણ પદ જે લખાય છે, હવે શું આવશે? a નો ઘન b². અહીંયા ઘન લખાડે 2 ને 3 5 જ થવી છે, વત્તા 10 a²b નો ઘન વત્તા 5 a b ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત. ક્લિયર? 6 ઘાત નું લખવું હોય તો a + b ની 6 ઘાત કેટલા આવશે? a ની 6 ઘાત વત્તા અહીંયા આવશે 6. અહીંયા 6 ઘાત છે તો મનમાં બોલી જવાનું કે a ની 5 * b વત્તા અહીંયા આવશે 15, a ની 4 * b² વત્તા અહીંયા આવશે 20, a ની 3 ઘાત b ની પણ 3 ઘાત વત્તા અહીંયા આવશે 15, a ની 2 ઘાત b ની 4 ઘાત વત્તા અહીંયા આવશે 6, a
b ની 5 ઘાત વત્તા b ની 5 ઘાત આ તે વિસ્તર થાય 7 ઘાત નો છેલ્લો લખાય દો જો a વત્તા b ની 7 ઘાત હું ખાલી પદો લખું સહગુણકો લખતો નથી ખાલી પદ જ લખો જો પછી સહગુણકો બતાવો અહીંયા a ની 7 ઘાત વત્તા સહગુણકોને ખાલી રાખો a ની 6 ઘાત b વત્તા સહગુણકોને જગ્યા ખાલી રાખો કેટલા આવશે a ની 5 ઘાત b સ્ક્વેર વત્તા a ની 4 ઘાત b નો ઘન વત્તા a ની કેટલી ઘાત એક છે 3 ઘાત b ની 4 ઘાત વત્તા a ની 2 ઘાત b ની 5 ઘાત વત્તા કેટલા થાય a b ની 6 ઘાત વત્તા b ની 7 ઘાત સહગુણકો લખો છો તો અહીંયા આવશે 7 અહીંયા આવશે 21 અહીંયા આવશે 35 અહીંયા આવશે 21 અહીંયા આવશે 7 આ સહગુણકો આવ્યા કેવી રીતે પહેલા તો જો આપણે અહીંયા ધ્યાન રાખો અહીંયા સહગુણક કેટલા એક ઘાત માટે n બરાબર 1 માટે સહગુણક કેટલા હતા 1 હતા ઘાત કેટલી હોય 1 ઘાત હોય ત્યારે બરાબર તો ઘાત અહીંયા લખો ઘાત ઘાતાંક સહગુણકો કેવી રીતે આ બતાવું છું અને પાસ્કલનો ત્રિકોણ પણ કહે છે અહીંયા લખું સહગુણકો ઘાતાંક અને સહગુણક કેવી રીતે આવશે તો પેલા ઘાતાંક અને સહગુણકો અહીંયા ઘાતાંક અને સહગુણકો ચાલો પહેલા તો યાદ રાખજો એક ઘાત હોય તો સહગુણક કેટલા આવે 1 1 અહીંયા લખો 1 અહીંયા લખો 1 હવે બે ઘાત તો કેટલા આવે જો હવે બે ઘાત તો પહેલા તો 1 આવશે અહીંયા બે નો સરવાળો 1 ને કેટલા થાય 2 અને 1 1 2 1 આવ્યો પછી 3 ઘાત હોય ત્યાં કેટલા આવે 1 2 ને 1 3 2 ને 1 3 1 1 3 3 1 આવ્યો 3 ઘાતમાં 1 3 3 1 4 ઘાત કેટલા આવશે તો જો અહીંયા 1 3 ને 1 4 3 ને 3 6 4 1 બરાબર 1 4 6 4 1 5 ઘાત એવું તમારે 7 ઘાત લખી નાખજો નીચે 7 ઘાત સુધી પહોંચાડે કેટલા આવશે 1 4 ને 1 5 10 10 5 1 આ તે સહગુણકો તો શું સરમાં 10 ઘાત ઉતારે તો ત્રિકોણ બનાવવાનો નહીં એનું પણ તમે સોલ્યુશન આપો જો પહેલા લખી લો હવે અહીંયા આની બાજુમાં લખું છું જો n બરાબર 1 હોય ઘાતની વાત છે તો સહગુણક શું થશે 1c1 1c0 1c1 કેટલા થાય 1 બરાબર ને 1c0 પણ કેટલા થાય 1 એટલે આ રીતે આવશે બરાબર અહીંયા n જ આવશે અહીંયા સોરી એ 0 આવશે 0 અને 1 આવ્યો n બરાબર 2 હોય તો સહગુણક આ મુજબ જ આવે n 2 છે ને n ની જગ્યાએ 2 2c0 2c1 2c3 2c0 એટલે 1 2c1 એટલે 2 આ 2c1 છે આ છે 2c2 n બરાબર 3 તો સહગુણક થશે 3c0 3c1 3c2 3c3 જો 3c0 એટલે 1 3c1 એટલે 3 3c2 એટલે પણ 3 3c3 એટલે 1 n બરાબર
4 હશે તો આવશે a for c0 for c1 for c2 for c3 for c4 for c0 એટલે 1 for c1 એટલે 4 for c2 એટલે 6 તો કરી જો for c3 એટલે 4 for c4 એટલે 5 તો માની લો કે n બરાબર 10 હોય કેટલા હોય ઘાતાંક 10 હોય તો સહગુણો કયા આવે તો સહગુણો કયા આવે 10 c0 હા ભાઈ 10 c1 10 c2 10 c3 એમ ચલતે ચલતે લાસ્ટ માં કોણ આવે 10 c10 આ રીતે સહગુણો આવે હા આના ગુણધર્મો જરા જોઈ લઈએ તે ગુણધર્મો લખાવવાનો પણ શું કે જેટલી ઘાત છે એના કરતા એક પદ વધારે જો એક ઘાત છે તો બે પદ આવે બે ઘાત છે તો ત્રણ પદ આવે ત્રણ ઘાત છે તો ચાર પદ આવે ચાર ઘાત છે તો પાંચ પદ આવે એટલે કે જેટલી ઘાત હોય એના કરતા એક પદ કેવું હોય વધારે હોય જેટલી ઘાત હોય એના કરતા એક પદ કેવું હોય વધારે હોય 7 ઘાત તો 8 થાય 1 2 3 4 5 6 7 8 10 ઘાત 11 0 થી 10 11 થાય હા હવે મારે a + b આખાની n ઘાત નું સૂત્ર લખાવવું છે શું a + b આખાની n ઘાત નું સૂત્ર કેવી રીતે લખાય એટલે એ સૂત્ર આપણા માટે અગત્યનું છે અને એના પરથી વ્યાપક પદનું જે સૂત્ર આવે એના પરથી વ્યાપક પદનું જે સૂત્ર આવે એ સૂત્ર ઉપર બધા જ દાખલા છે that's all એના પરથી વ્યાપક પદનું જે સૂત્ર આવે એ સૂત્ર પરથી બધા જ દાખલા છે જો કોઈ ફેરફાર નથી બરાબર લખી લો લખાઈ ગયો હવે આની પછી આપણે a + b આખાની n ઘાત નું સૂત્ર જોવાનું છે એના ગુણધર્મ જોવાના છે ને આમાં પણ જે ડબલ માં એક પ્રશ્ન દર વર્ષે પૂછાય છે હા હવે જો કેવી રીતે લખાય a + b આખાની n ઘાત a + b આખાની n ઘાત નું વિસ્તરણ લખાવું છું સૂત્ર બહુ અગત્યનું છે અને આપણે ગુજરાત બોર્ડ માટે આ એક જ સૂત્ર કાફી છે પહેલા શું આવશે પહેલા તો કે nc0 પેલો સહગુણ બરાબર e ની કેટલી ઘાત e ની આ નંબર હોતે n ઘાત ઉપર એની કેટલી ઘાત n ઘાત એટલે કે આ બે ની પહેલા તો e ની n ઘાત આવે ને b ની 0 ઘાત બરાબર પછી બીજું પદ શું થશે તો અહીંયા એક ઘાત ઓછી થશે અને b આવશે એટલે શું થાય a ની n-1 ઘાત into b ની 1 ઘાત સહગુણક કેટલો તો કે nc1 સહગુણક કેટલો nc1 બરાબર પ્લસ શું આવશે nc2 તો a ની કેટલી ઘાત થાય તો જો અહીંયા કેટલી ઘાત થાય n - 0 એટલે b ની 0 ઘાત અહીંયા કેટલા છે a ની n-1 ઘાત b ની 1 ઘાત તો જોવાની જરૂર નહીં એ ખબર પડી a ની કેટલી ઘાત આવે n-2 into b નો વર્ગ છેલ્લે એમ જતા જતા છેલ્લે કેટલા આવશે ncn a ની કેટલી ઘાત થાય n - n એટલે 0 લખવાની જરૂર છે નહીં ને b ની કેટલી ઘાત થાય n ઘાત ને આગળ પદ કયો હોય ncn-1 a ની કેટલી ઘાત થાય આ બંનેની બાદબાકી કરો n માંથી n-1 બાદ કરો 1 into b ની કેટલી ઘાત n-1 પ્લસ કોઈ પણ નું વિસ્તરણ આ રીતે કરી શકાય સમજ પડી કે નહીં પડી આપણે ઉદાહરણ લઈ લઈએ પછી આપણે આગળ વધીએ બરાબર
એક આપણે વિસ્તરણનું ઉદાહરણ લઈએ પછી આના ગુણધર્મ લખાવો. માની લો કે તમને એમ પૂછે 2x 3y આખાની 4 ઘાત નું વિસ્તરણ કરો. આખાની 4 ઘાત નું વિસ્તરણ કરો તો અહીંયા આપણે ફર્સ્ટ દેખાય છે a બરાબર કેટલા છે 2x છે, b બરાબર 3y છે, તો a બરાબર 2x b બરાબર 3y. આવું લખવાની જરૂર નથી, આ તો પહેલો દાખલો છે એટલે આ પ્રમાણે લખાવું છું. બાકી આપણે સાયન્સમાં ભણીએ છીએ આવું વારાઘડે એસ્યુમ કરવું, વારાઘડે ધારવું એ આપણા લેવલ 12 ની વસ્તુ કે આપણો લેવલ નીચું દેખાય. આમાં તો પહેલો દાખલો ને કરાવશું. જો અહીંયા શું થઈ ગયું a એટલે કે 2x 3y આખાની 4 ઘાત બરાબર શું થઈ ગયું a b ની કેટલી ઘાત 4 ઘાત. તો 4 ઘાત ના સહગુણો કોઈ યાદ હોય તો બેટર 1 4 6 4 1 તો વધારે સારું. મેં તમને ગણતરી કર્યું. હવે શું થાય n બરાબર કેટલા છે 4 છે ને, તો nc0 એટલે 4c0 a ની કેટલી ઘાત તો કે 4 ઘાત પૂરેપૂરી. તમારે કઈ જવાની જરૂર જ નહીં. a ની કેટલી ઘાત આવે આ બે ની બાદબાકી n - r અને b ની કેટલી ઘાત આવે અહીંયા જે હોય તે 0 એટલે b ની 0 ઘાત એટલે 1 થાય. એટલે લખતા નથી, આ લખતા નથી. પછી કેટલા આવે અહીંયા 4c0 આવી ગયા એટલે પછી કેટલા 4c1 a ની કેટલી ઘાત થાય 4 - 1 = 3 એટલે b ની 1 ઘાત. પછી કેટલા આવશે 4c1 આવશે 4c2 a ની કેટલી ઘાત 4 માંથી 2 જાય તો 2 * 2 ની 2 ઘાત. પછી કેટલા આવશે 4c3 a ની કેટલી ઘાત 4 માંથી 3 જાય તો 1 * 2 ની 3 ઘાત. પછી કેટલા થાય 4c4 a ની કેટલી ઘાત 4 માંથી 4 જાય તો 0 એટલે a ની 0 ઘાત એટલે 1 લખવાની જરૂર નથી. b ની કેટલી ઘાત 4 ઘાત. હવે a અને b ની વેલ્યુ પુટ કરો એટલે 4c0 એટલે કેટલા થાય 1 a કેટલા છે 2x આખાની 4 ઘાત પ્લસ 4c1 એટલે 4 કરી જવાનું. a કેટલા છે a તો કે 2x એટલે શું બ્રેકેટમાં 2x નો ઘન * b કેટલા છે તો કે 3y. તે 4c2 કરો એટલે 3 આવશે, 4 * 3 છેદમાં એટલે 6 આવશે 6. a ની કેટલી ઘાત તો કે 2x નો સ્ક્વેર * 3y નો સ્ક્વેર. 4c3 કરો એટલે 4 આવશે, a કેટલા છે 2x b કેટલા છે 3y નો ઘન. 4c4 કેટલા થાય 1 અને b કેટલા છે તો કે 3y ની 4 ઘાત. આગળ 2 ની 4 ઘાત કર્યા ત્યાં 16x ની 4 ઘાત પ્લસ 2 નો ઘન 8 8 ચોક 32 32 * 3 32 * 3 એટલે 96 થશે. કેટલા થાય 96. ચેક કરી લેજો. x નો ઘન * y 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 ચોક 36 36 * 6 એટલે 216 x ની 2 ઘાત y ની પણ 2 ઘાત. અહીંયા 2 નો ઘન 27 27 * 54 54 * 108 108 * 216 કેટલા આવશે x y નો ઘન 3 ની 4 ઘાત કેટલા થાય 81 81 y ની 4 ઘાત. આ રીતે આખો વિસ્તરણ થાય. હા, તમારે અમુક સુધીના સહગુણકો યાદ રાખી લેવાના. 3 ઘાતમાં શું આવે 1 3 3 1 4 માં શું આવે 1 4 6 4 1 5 માં શું આવે 1 5 10 10 5 1 એટલે યાદ રાખો ઘણા જગ્યા 6 માં 1 6 1 6 15 15 6 1 એ રીતે આવશે. ગુણધર્મ સહગુણકો યાદ રાખી લેવાના. ફરીથી n બરાબર 1 હોય તો કેટલા થાય 1 1 n બરાબર 2 હોય તો 1 2 1 આ સહગુણકો યાદ જ રાખવાના. બરોબર 1 2 1 n તો તમારે સાદુરૂપ આપવું ન પડે, વધારે મોટું તો સાદુરૂપ પડે. n બરાબર 3 હોય તો 1 3 3 1 તરત માઇન્ડ માં આવવું જોઈએ. n બરાબર 4 હોય તો 1 6 6 1 n બરાબર 5 હોય તો
તો 1 1 અરે ये 4 આવશે ને 1 4 6 4 1 1 6 1 4 6 4 1 यहाँ से 1 5 10 10 5 1 પછી આવશે n બરાબર 6 હશે તો 1 6 15 20 15 6 સુધી યાદ રાખી લો તો કાફી છે 7 હોય તો 1 7 21 35 21 35 7 આટલું તમે યાદ રાખશો તો તમને ગણતરીમાં સહેલું પડશે શું પડશે ગણતરી તમારી શું થશે સહેલી થશે બરાબર લખી લો ખ્યાલ આવે છે હેલો માનસી हाँ सर સગુણો કોઈ યાદ રહી ગયા પદો યાદ રહી ગયા બરાબર હવે જો આનું વિસ્તરણ કરતા પહેલા નંબરનું પદ છે આને શું કહેવાય T1 આ પહેલા નંબરનું પદ પદનો નંબર બરાબર પદનો મારે જનરલ ટર્મની ફોર્મ્યુલા જોઈએ છે કયા ટર્મની આ કેટલા નંબરનું પદ છે આ તો બીજા નંબરનું પદ આ કેટલા નંબરનું પદ છે ત્રીજા નંબર એનો મતલબ r ની જે કિંમત છે એના કરતા પદનો સોરી આ એક નંબર કેવો છે વધારે છે આ પહેલા નંબરનું પદ આ બીજા નંબરનું પદ આ ત્રીજા નંબરનું પદ આ કેટલામાં નંબરનું પદ છે આ કેટલા નંબરનું પદ છે અહીંયા r ની કિંમત n-1 છે એટલે r ની કિંમત જેટલી હોય એના કરતા પદનો ક્રમ કેવો હોય એક વધારે હોય ખ્યાલ આવે કે નહીં r ની કિંમત જેટલી હોય એના કરતા એક નંબર વધારે n r ની કિંમત એટલે n-1 તો પદનો ક્રમ કયો છે n અહીંયા પદનો ક્રમ કયો છે n+1 તો એનો મતલબ એવો થયો કે આપણે કોઈ પણ પદ જોતું હોય જો માની લો કે t1 કેટલા આવે t1 તો t1 કેટલા આવે તો કે પહેલા n તેના જો લખાવું છે તેના n r કેટલા આવે અહીંયા જેટલા છે એના કરતા એક ઓછો 1 - 1 ઇન્ટુ a ની કેટલી ઘાત આ બે ની બાદ આ 0 થઈ ગયા ને આ 0 થઈ ગયા એટલે કેટલી ઘાત n ઘાત અને b ની કેટલી ઘાત 0 ઘાત ક્લિયર એટલે શું થયું nc0 a ની n ઘાત પહેલું પદ ચલો t2 કેટલા લખાય તો n આ r કેટલો લખાય અહીંયા જેટલો છે તેના કરતા એક ઓછા 2 છે અહીંયા 1 a ની કેટલી ઘાત થાય તો આ બે ની બાદબાકી થાય ને કેટલા થાય n-1 b ની કેટલી ઘાત થાય r ઘાત જેટલી હતી ચલો t4 કેટલા લખાય કોણ કહેશે t4 તો એ કેટલા આવશે n અહીંયા કેટલા આવશે અહીંયા જે ક્રમ છે તેના કરતા ઓછો 4 માંથી 1 જાય તો 3 a ની કેટલી ઘાત થાય તો કે a ની કેટલી ઘાત થાય 2 ની બાદબાકી n-3 ઇન્ટુ b ની કેટલી ઘાત 3 થાય मान लो कि हमारे 10 ના નંબરનું પદ જોઈએ a10 કેટલા થશે અહીંયા n અહીંયા કેટલા લખું તો ઓબ્વિયસલી 9 a ની કેટલી ઘાત તો 2 ની બાદબાકી n-9 b ની કેટલી ઘાત 9 તો સારું હવે મારતા તો નંબર આપો મારે r માં નંબર લખવું તો tr r નું પદ શું થશે તો ચાલો અહીંયા તો n આવશે હા કે ના અહીંયા કેટલા આવશે પદનો ક્રમ r છે તેના કરતા એક ઓછો r-1 a ની કેટલી ઘાત થાય તો આ બે ની બાદબાકી n માંથી આને બાદ કરો કેટલા થાય
માઇનસ આર પ્લસ 1 n માઇનસ આર પ્લસ 1 બી ની કેટલી ઘાત થાય અહીંયા સફિક્સ હતો તે આ પ્રિફિક્સ આર માઇનસ આ તો થોડું લોચાવાળું પદ છે હું એક કામ કરું ટી આર પ્લસ 1 કેટલા થાય તો કે અહીંયા n અહીંયા કેટલા થાય આર પ્લસ 1 છે એ ઓછો કરો એટલે આર એ ની કેટલી ઘાત થાય આ બે ની ઘાત બાકી n માઈનસ r ને b ની કેટલી ઘાત r હવે તમે જો તમને r નું પદ યાદ રાખવું સારું પડે આ યાદ રાખવું ઈઝી પડે એવું છે કે આને યાદ રાખવું ઈઝી પડે છે તો અહીંયા તો બહુ કોમ્પ્લિકેટેડ છે ઈઝી તો બંને છે પણ બહુ કોમ્પ્લિકેટેડ ઘાતનું આટપટું આ રીતે બરાબર તમારે r + 1 માં બધું સૂત્ર યાદ રાખવું કયું વ્યાપક પદ બરાબર વ્યાપક r + 1 નું પદ આને યાદ રાખો આ તમારા માટે અગત્યનું છે r + 1 નું પદ કેટલું થાય આ આપણા માટે ખૂબ જ અગત્યનું બરાબર કે a + b ની n ઘાત ના વિસ્તરણમાં r + 1 નું પદ કયું થાય તો tr + 1 બરાબર ncr a ની n - r ઘાત * b ની r ઘાત આ આપણા માટે અગત્યનું કોઈ કે 10 નું પદ જોતું હોય તો મારે r બરાબર કેટલા મૂકવા પડે 9 મૂકવા પડે 9 ને 1 10 તો આની જગ્યાએ 9 મૂક્યા છે ને આવી ગયું જો ચોથું પદ જોતું હોય તો મારે r બરાબર કેટલા મૂકવા પડે 3 ચોથું પદ જોતું તો r બરાબર કેટલા મૂકવા પડે 3 3 મૂકો તો nc3 a ની n - 3 * b ની 3 થઈ ગયું 15 નું પદ જોતું હોય તો 15 નું પદ t15 તો r બરાબર કેટલા લેવા પડે મારે r બરાબર કેટલા લેવા પડે સીધી વાત છે આના કરતા ઓછો લેવો પડે કેટલા થાય 15c એટલે nc 14 a ની કેટલી ઘાત થાય તો 2 ની બાદ બાકી તમારા સૂત્રમાં કે જોવાની જરૂર જ નથી b ની કેટલી ઘાત થાય તો 14 ઘાત that's all આ 15 ઉપર આ શું આવ્યું અને બીજી એક વસ્તુ યાદ રાખજો આગળથી પાછળથી r નું પદ એ આગળથી કેટલા નંબરનું પદ થાય એ પછી જોઈશું અત્યારે એટલું લખી લો ત્રીજું બોર્ડ છે હવે જેના ગુણધર્મો તમારે યાદ રાખવાના છે a + b આખાની n ઘાત ના વિસ્તરણના ગુણધર્મો બરાબર તો ગુણધર્મ નંબર 1 પહેલો a + b ની n ઘાત ના વિસ્તરણમાં કેટલા પદ હોય જેટલી ઘાત હોય એના કરતા એક વધારે બરાબર એટલે કે n a + b ની n ઘાત ના વિસ્તરણમાં કેટલા પદો હોય તો કે n + 1 પદો હોય છે કે નંબર 2 a + b ની n ઘાત ના વિસ્તરણમાં સહગ ગુણકો કયા હોય છે nc0 nc1 ક્રમશઃ કયા હોય છે a + b ની n ઘાત ના વિસ્તરણમાં સહગુણકો ક્રમશઃ કયા હોય છે તો કે nc0 nc1
nc2 એમ કેટલા આવે છે ncn -1 ncn ને શું કહે દ્વિપદી સહગુણકો કહે અને શું કહે જેને ભાઈ ત્રીજું દરેક પદની ઘાત કેટલી હોય છે અને અહીંયા n ઘાત અહીંયા બેનો સરવાળો કરો તો n અને દરેક પદમાં ચલની ઘાતનો સરવાળો કેટલો થાય n દરેક પદની ઘાત કેટલી થાય છે n હોય છે ત્રીજું પ્રથમ પદમાં a ની મહત્તમ ઘાત આવે પછી જમણી તરફ જઈએ તેમ તેમ a ની એક ઘાત ઘટતી જાય b ની એક ઘાત વધતી જાય અને છેલ્લા પદમાં b ની મહત્તમ ઘાત આવે બરાબર એટલે કે પ્રથમ પદમાં a ની n ઘાતાંક આવે ને જમણી તરફ જતા વિસ્તરણમાં જમણી તરફ જતા a ની એક ઘાતાંક ઓછી થાય અને b ની એક ઘાતાંક વધતી જાય પાંચમું વ્યાપક પદ r + 1 મુ વ્યાપક પદ કયું કહેવાય વ્યાપક પદ r + 1 મુ પદ એટલે કે t r + 1 કેટલા થાય તો કે અહીંયા જેટલા હોય એના કરતા r ની કિંમત એક ઓછી ncr a ની કેટલી ઘાત આ બે ની બાદબાકી n - r b ની કેટલી ઘાત r આ એના 5 ગુણધર્મો તમારે યાદ રાખવાના છે પરીક્ષામાં પૂછાતા નથી પણ દાખલામાં અવારનવાર તેનો યુઝ આવતો હોય છે પરીક્ષામાં પૂછાતા નથી પણ દાખલામાં અવારનવાર તેનો યુઝ આવતો હોય છે તમારે યાદ રાખવાના છે હવે જો આગળ ફરીથી સૂત્ર લખું છું a + b આખાની કેટલી ઘાત n ઘાત શું સૂત્ર આવ્યો nc0 a ની કેટલી ઘાત n ઘાત પ્લસ nc1 a ની કેટલી ઘાત n - 1 * b પ્લસ nc2 a ની કેટલી ઘાત n - 2 * b વચ્ચે r + 1 નું પદ લખી નાખો ધ્યાન રાખજો શું થાય ncr a ની n - r ઘાત * b ની r ઘાત છેલ્લે કેટલા થાય ncn b ની n ઘાત આ કયું પદ છે r + 1 નું પદ અને ખાસ યાદ રાખવાનું છે અને તમે શું કરો ખાસ યાદ રાખવાનું છે બરાબર હવે તમને એમ કે a - b આખાની n a માઈનસ વચ્ચે પ્લસ કે માઈનસ તો શું કરીએ મિત્રો તો ખાલી કઈ નથી થયું જો કે b ની જગ્યાએ મારે શું લખવાના માઈનસ b લખવાના અહીંયા સ્ક્વેર આવશે અહીંયા શું સ્ક્વેર શું કરવાનું માત્ર ને માત્ર મારે a ની જગ્યાએ શું લખવાના સોરી b ની જગ્યાએ શું લખવાનું માઈનસ b લખવાના છે ચાલો લખો જો ધ્યાનથી nc0 a ની n ઘાત પ્લસ nc1 a ની n - 1 * b માઈનસ b b ની જગ્યાએ માઈનસ b જ લખ્યા કારણ કે આવું લખ્યું છે ને a પ્લસ માઈનસ b આવું લખ્યું છે એટલે a જ છે તો b ની જગ્યાએ કોણ છે માઈનસ b છે પ્લસ
nc2 a ની કેટલી ઘાત n - 2 માઈનસ b ની કેટલી ઘાત 2 ઘાત છે અહીંયા શું આવશે તો કે ncr a ની કેટલી ઘાત n - r ઘાત માઈનસ b ની કેટલી ઘાત r ઘાત છેલ્લે ncn માઈનસ b ની કેટલી ઘાત n ઘાત હવે જો માઈનસ નું ઓપરેશન કરીએ આપણે હવે તો માઈનસ એટલે માઈનસ કે આવી આગળ આવી જશે તો કે nc0 આને ન યાદ રાખો ને આને યાદ રાખો ને પછી એટલી ખબર પડે b ની જગ્યાએ માઈનસ b મૂકવાના છે ને એટલે ડાયરેક્ટ કરો તો બેટર તો ખાલી તમને બતાવું છું આખરે તે માઈનસ n - 1 a ની n - 1 into b હવે b માઈનસ b ની બે ઘાત કેવા થાય પ્લસ થાય એટલે કેટલા આવશે પ્લસ nc2 a ની કેટલી ઘાત n - 2 into b નો વર્ગ પછી b ની કેટલી ઘાત આવશે 3 ઘાત માઈનસ b ની 3 ઘાત એટલે માઈનસ b કે તો માઈનસ 12 આવશે એટલે ટૂંકમાં શું પહેલું પદ પ્લસ માઈનસ પ્લસ માઈનસ જાજો કેટલા થાય nc3 a ની ઘાત કેટલી તો કે n - 3 into b નો 3 ઘાત r + 1 તો માઈનસ b ની r ઘાત કેટલા થાય તમને ખબર તો માઈનસ b એટલે શું થાય -1 into b છે ને તો -1 ની r ઘાત તમે શું લખવાનું અને શું લખો -1 ની r ઘાત into ncr a ની n - r ઘાત into b ની r ઘાત કે આ શું લખ્યું છે -b ની r ઘાત બરાબર શું લખ્યું છે -1 into b b ની કેટલી ઘાત r ઘાત હવે જો r યુગ્મ હોય તો પ્લસ થઈ જાય ને r અયુગ્મ હોય તો માઈનસ થઈ જાય અહીંયા અયુગ્મ હતા એટલે માઈનસ થયા અહીંયા યુગ્મ હતા એટલે પ્લસ થયા આ અયુગ્મ છે તો માઈનસ થયા r ખબર નથી કેટલા છે આપણને યુગ્મ છે કે અયુગ્મ તો -1 ની r ઘાત ને છેલ્લે કેટલા થાય તો -1 ની n ઘાત ncn b ની n આ કયું પદ r + 1 નું પદ કયું પદ r + 1 નું પદ આ કયું પદ છે આ ભૂલાય નહીં ખાસ ધ્યાન રાખજો હા હવે જો તમને એમ કે 1 + x ની n ઘાત આનું વિસ્તરણ શું તો કઈ નહીં યાર તમારે શું કરવાનું જ્યાં a દેખાય ત્યાં 1 મૂકવાનો છે a દેખાય ત્યાં 1 મૂકવાનો છે અને b દેખાય ત્યાં x મૂકવાનો છે એટલે a ની જગ્યાએ 1 મૂકો તો 1 ની n ઘાત એટલે ન લખો તો ચાલે કે નહીં 1 ની કોઈ પણ ઘાત કેટલા થાય 1 થાય ગુણાકારમાં 1 ન લખો તો ચાલે તો શું આવશે અહીંયા તો અહીંયા આવશે nc0 રાઈટ a બરાબર 1 1 ની n ઘાત એટલે 1 પ્લસ કેટલા આવશે nc1 nc1 a બરાબર 1 અને b બરાબર x એટલે કેટલા આવશે x પ્લસ nc2 a બરાબર 1 b બરાબર x એટલે x1 કેટલા આવશે ncr a ની કિંમત 1 a ની કિંમત 1 1 ની કોઈ પણ ઘાત 1 એટલે b ની કિંમત x એટલે x ની કેટલી ઘાત r ઘાત છેલ્લે x ની કેટલી ઘાત ncn x ની n ઘાત આ શું થઈ ગયું r + 1 નું પદ વારે વારે એટલા માટે લખો તમને યાદ રહી જાય તો હવે અહીંયા જો ધ્યાનથી નિરીક્ષણ કરો બરોબર ધ્યાનથી નિરીક્ષણ કરો x ની r ઘાત નો સહગુણક કેટલો છે nc2 છે ને જો x ની 2 ઘાત નો સહગુણક nc2 x ની 1 ઘાત નો સહગુણક nc1 x ની r ઘાત નો સહગુણક ncn x ની n ઘાત નો સહગુણક ncn એટલે એનો મતલબ એવો થયો કે 1 + x ની n ઘાત ના વિસ્તરણમાં x ની r ઘાત નો સહગુણક તો થાય ncr આ પણ તમારા માટે ઉપયોગી છે
આ પણ તમારા માટે કેવો છે ઉપયોગી છે 1 પ્લસ x ની n ઘાત ના વિસ્તરણમાં x ની r ઘાત નો સહગુણક કયો થાય NCR જો માઈનસ હોત તો એ -1 ની r ઘાત આવે શું આવે તો આમ મૂકવા પડે ને અને અહીંયા યાદ રાખજો 1 માઈનસ x ની n ઘાત ના વિસ્તરણમાં x ની r ઘાત નો સહગુણક કેટલા થાય -1 ની r ઘાત into NCR x ની r ઘાત લખો તો અહીંયા r જ આવે ને જેટલી ઘાત હોય એટલો સફિક્સ આવે છે ઉપર વાળાને પ્રિફિક્સ કહેવાય નીચે વાળાને સફિક્સ કહેવાય ધ્યાન રાખો NCR માં ખાસ ધ્યાન રાખજો NCR આને શું કે પ્રિફિક્સ આને શું કે સફિક્સ ઉપર વાળાને પ્રિફિક્સ કહેવાય નીચે વાળા સફિક્સ કહેવાય તો x ની r ઘાત નો સફિક્સ કેટલો પ્રિફિક્સ તો ઘાત જેટલો જ હોય પણ x ની r ઘાત માં સફિક્સ કેટલો હોય r હોય આ પદનો નંબર હોય તો એક ઓછો હોય આ ભૂલ ન થાય પદનો નંબર હોય તો એક ઓછો હોય પણ જ્યારે x ની r ઘાત ની વાત આવે ત્યારે આ રીતે આવશે રાઈટ લખી લો તો એકાદ સ્વાધ્યાયનું ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા કરી લઈએ એકાદ આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ હા स्वाध्याय 7.1 8.1 વિસ્તરણ કરવાનું કીધું શું કીધું છે સ્વાધ્યાય વિસ્તરણ કરો શું કરો એમાં પહેલો બીજો દાખલો કરાવો શું કીધું છે 2/x માઈનસ x ના છેદમાં 2 ની કેટલી ઘાત 5 ઘાત આનું વિસ્તરણ તો ચાલો અહીંયા માઈનસ છે મિત્રો तो डायरेक्ट प्लस माइनस चलो हाँ आने ये समझी लो आने बी समझी लो वच्चे माइनस होय तो पहलू पद प्लस बीजू पद माइनस प्लस माइनस टोटल કેટલા પદ આવશે તો ઘાત કેટલી છે 5 એટલે 6 પદ આવશે કેટલા આવશે 6 પહેલું પદ શું થશે પહેલું પદ શું થાય 5c0 મોટાની પૂરેપૂરી ઘાત કેટલા થાય 2 ના છેદમાં x ની 5 ઘાત અહીંયા a બરાબર છે 2 ના છેદમાં x અને b બરાબર માઈનસ x ના છેદમાં 2 પછી બીજું પદ કેવું હશે માઈનસ કેટલા હશે 5c1 આની એક ઘાત ઓછી થશે એટલે 2 ના છેદ મેં પ્લસ કરના હોય એ માઈનસ વચ્ચે મૂકું છું 2 ના છેદમાં x ની કેટલી ઘાત 2 ની બાદબાકી 4 ઘાત આનો માઈનસ તમે બહાર કાઢી નાખ્યો છે x ના છેદમાં 2 ની કેટલી ઘાત 1 ખ્યાલ આ a અને આ b પછી વત્તા માઈનસ પ્લસ 5c હજુ એક ઘાત આની ઓછી કરો 2 ના છેદમાં x નો ઘાત અને x ના છેદમાં 2 ની 2 ઘાત વત્તા અહીંયા તેનો 2 કી ઘાત આવે ત્યારે વત્તા આવશે 1 કી ઘાત આવે ત્યારે ઓછા આવશે માઈનસ 5c3 2 ના છેદમાં x ની કેટલી ઘાત આવે એની બાદબાકી ગમે તે રીતે લખી શકો 2 અને x ના છેદમાં 2 નો ઘાત વત્તા કેટલા આવશે 5c4
2 ના છેદમાં x ની 5 માંથી 4 જાય તો 1 અને x ના છેદમાં 2 ની કેટલી ઘાત 4 ઘાત પછી ઓછા કેટલા આવશે 5c5 5 માંથી 5 જાય 0 તો આને 0 ઘાત લખવાની જરૂર નહીં x/2 આખાની 4 5c0 કેટલા થાય 1 2 ની 5 ઘાત કેટલા થાય 32 ના છેદમાં x ની 5 ઘાત 5c1 કેટલા થાય 5 2 ની 4 ઘાત કેટલા થાય 100 છેદમાં x ની 4 ઘાત ઇન્ટુ x ના છેદમાં 2 પ્લસ 5c2 5 ગુણ્યા 4 છેદમાં 2 એટલે 10 10 1 5 10 10 5 1 યાદ કરો બે નો ઘન એટલે કેટલો થાય 8 8 ના છેદમાં x નો ઘન કેટલા થાય x વર્ગ ના છેદમાં 4 ઓછા 5c3 5c3 પણ 10 જ થશે 2 ની 2 ઘાત એટલે કેટલા થયા 4 ના છેદમાં x વર્ગ કેટલા થયા x નો ઘન 2 નો ઘન કેટલો થાય 8 પ્લસ 5c4 એટલે 5 જ થવાના 2 ના છેદમાં x આગળ x ની 4 ઘાત ના છેદમાં 100 માઈનસ 5c5 1 થશે x ની 4 ઘાત છેદમાં 2 ની 4 ઘાત કેટલા થયા 100 જે કાપા કુપી તો ગુણાકાર કરી નાખો તો પહેલું પદ કેવું થયું 32 ના છેદમાં x ની 5 ઘાત અને 2 વડે ભાગ થાય તો 8 8 પંચા 40 ઉપર 1 ઘાત છે નીચે 3 ઘાત છે એટલે છેદમાં x નો ઘાત અહીંયા 4 2 8 કેટલા થયા 20 ઉપર x વર્ગ છે નીચે x ક્યુ છે એટલે છેદમાં x અહીંયા જો 4 2 8 અને 2 4 તો 5 ઉપર x ક્યુ છે નીચે x વર્ગ છે ઉપર x વધશે માઈનસ 5x અહીંયા કેટલા થયા 8 5 ના છેદમાં 8 ઉપર x ક્યુ છે નીચે x છે તો વત્તા 5 ના છેદમાં 8x વત્તા અહીંયા પેલી 5 ઘાત છે ને હવે છેલ્લે કેટલી ઘાત આવે 5 ઘાત આવે ને 5 તે 32 આવશે ભાઈ એ લખવા ભૂલ કરી 4 નહીં પણ 5 ઘાત આવશે માઈનસ x ની 5 ઘાત ના છેદમાં 32 આ પ્રમાણે તમારે સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો પૂરો કરવાનો છે સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો પૂરો કરવાનો છે ઓકે મિત્રો ચાલો